બનાસકાંઠા જિલ્લાના વિસનગર નગરપાલિકા વિસ્તારમાં આવેલા કાંસા એને વિસ્તારમાં ચાલી રહેલા વિકાસના કામોમાં કોન્ટ્રાક્ટર દ્વારા મનમાની ચાલી રહી છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે સાંજે વિજયનગર સોસાયટીના નાકે આજુબાજુની 25 જેટલી સોસાયટીઓનું પીવાના પાણીનું સ્ટેન્ડ આવેલું છે, જ્યાં આગળ પાણી માટે રંખાયેલ મેઇન પાઇપલાઇન, જે હમણાં જ થોડા સમય પહેલાં જ પાઇપનું સમારકામ થયેલું હતું, તો તે ખાડો એમનો એમ હોવાથી તેની સામેની બાજુ વરસાદી પાણીનું ચેમ્બરમાં ગટર લાઇન સાથે જોઈન્ટ કરવાનું હોવાથી તે ખાડામાં ગટરનું પાણી ભરાઈ ગયું હતું। આ પ્રદૂષિત અને ગંદુ પાણી ખાડામાં ભરાઈ રહેલું હતું। આ પાણી વરસાદી પાણીના અને રોડના કોન્ટ્રાક્ટર દ્વારા પોતાના જેસીબી દ્વારા ગટરના ખાડાનું પાણી ભરીને પાણીના ચેમ્બરમાં ખાડામાં નાખી રહ્યો હતો। આ બધું સોસાયટીના હાજર રહીને જોઈ રહેલા રહીશોમાં ભારે આશ્ચર્ય થયું હતું। આ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા હતા। સ્થાનિક રહીશોએ આ બાબતે કોન્ટ્રાક્ટરને સમજાવવા છતાં તે કોઈપણ રહીશોની વાત માનવા તૈયાર થયો ન હતો અને પોતાની મનમાનીથી કામ કરી રહ્યો હતો। આ વિસ્તારમાં રહેતા લોકોએ વિરોધ કરી અને પાણીને ખાલી કરાવી આ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી જો રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ? તો આના માટે હવે આ ભાઈ છે સુપરવાઇઝર, બોલો બોલો ભાઈ, આ બધા બીમાર પડશે તો કોણ જવાબદારી લેશે? સુપરવાઇઝર પેલો આ મેન છે। તો તું કોણ હે? હું તો ખાલી આ કોમ જ કરાવું। અરે તું જ કરાવે ને આ બધું? તો ભાઈ તને ખબર નહીં પડતી આ બધા બીમાર વાળવાના હે? બોલ જવાબ આપ। લા યશવંતને ફોન કરો, કોના જોડે નંબર જ બોલાવો એને, યશવંત કોર્પોરેટરને। તમને કોઈ કહેવાવાળું જ નહીં? કાંસા એને વિસ્તારના અંદર ગટર લાઇનનું કામ થઈ રહ્યું હતું, એ પીવાના પાણીના અંદર આ લોકોએ જેસીબીથી અંદર પાણી નાખ્યું છે અને આ બીમાર પડશે અહીંની જનતા, તો જવાબદારી કોણ લેશે? આ ભાઈ આ કામ કરાવનાર ભાઈ, આ ભાઈ ઉભા, બોલો તમારું નામ શું ભાઈ? બોલો। પેલા ભાઈ આવો એમને વાત કરી। હા, પેલા ભાઈ આવો 5 મિનિટ કરો। તો તમે અહીંયા શું કરો છો? મેં તો ખાલી આ જોઉં છું કોણ સાઈડ સુપરવાઇઝર, મેન ઓપરેટર આવે છે।